હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવા ઢોકળા, એકદમ તિરંગા ટાઈપમાં। તો આ રીતે તમે ક્યારેય બનાવ્યા પણ નહીં હોય અને એકદમ ઇઝી ટ્રીક સાથે। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો ચલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો 26મી જાન્યુઆરી આવી રહી છે અને સ્પેશિયલ જો રેસીપી બનાવી હોય તો આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો આપણે એક મોટા બાઉલમાં એક મોટી વાટકી સૂજી એડ કરીશું। તો મેં 1.5 વાટકી સૂજી એડ કરી છે। હવે આપણે તેમાં દહીં અને છાશ મેં એક મોટી વાટકી એડ કરી છે। હું થોડું મોરું દહીં પણ તેની સાથે એડ કરી રહી છું, અડધી વાટકી। અને હવે આપણે બધું જ સૂજી અને દહીંને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું। મેં નાના નાના ટુકડા કરી લીધા છે ગાજરના અને ધાણા લીધા છે ધોઈને। તો હવે આપણે તેની પ્યુરી કરી લઈશું। તો ધાણા આપણે મિક્સર જારમાં એડ કરીશું, થોડું પાણી એડ કરીશું અને મિક્સર જારમાં સરસ એવું પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે ગ્રીન પેસ્ટ આપણી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે કાઢી લઈશું એક બાઉલમાં અને આપણે મિક્સર જારમાં ગાજર એડ કરીશું, થોડું પાણી એડ કરીશું અને ગાજરની પ્યુરી તૈયાર કરી લઈશું। તો છે ને એકદમ ઇઝી ટિપ્સ સાથે। તો ફટાફટ આપણે ગાજર અને ધાણાની પ્યુરી રેડી કરી લીધી છે। હવે આપણે આ બાજુ જોઈ લઈએ તો 10 મિનિટ થઈ ગઈ છે, સૂજી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે। ત્યારબાદ હવે આપણે તેમાં એક મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને એક મોટી ચમચી મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર અને બધું મિક્સ કરી લઈશું। હવે આપણે 3 મોટા બાઉલમાં આપણે સૂજીવાળું બેટર એડ કરીશું। તો મેં 1.5 ચમચી બેટર એડ કર્યું છે, તો 3 વાટકીમાં। હવે આપણે જે ગાજરની પ્યુરી બનાવી હતી તે એક મોટા બાઉલમાં આપણે તેને સૂજી સાથે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે જે ધાણાની પ્યુરી કરી હતી તેને આપણે બીજા બાઉલમાં સૂજી સાથે મિક્સ કરી લઈશું સરસ રીતે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એક ઢોકળાની ડીશ લઈ લઈશું, તેમાં તેલ ગ્રીસ કરી લઈશું એકદમ સરસ રીતે। અને હવે આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી હતી તેમાં આપણે ખાવાનો સોડા એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે બેટરને આપણે ઢોકળિયા ડીશમાં એડ કરી દઈશું। બાજુમાં મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તો હવે આપણે તેને મૂકીશું ઢોકળિયાની ડીશ અને ઢાંકી દઈશું 10 મિનિટ માટે। ત્યાં સુધી આપણે વ્હાઈટ બેટર આપણે જે સૂજીમાં કશું જ એડ નથી કર્યું, આપણે વ્હાઈટ રાખવાનું છે। તેમાં અડધી ચમચી બેકિંગ સોડા એડ કરીશું, મિક્સ કરી લઈશું। હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો ગ્રીન બેટર એકદમ સરસ રીતે ખીલી ગયું છે। તો હવે આપણે વ્હાઈટ બેટરને પણ એડ કરી લઈશું અને ચમચાની મદદથી આ રીતે બધેથી એક સરખું કરી લઈશું। હવે આપણે તેને પણ ઢાંકી દઈશું 10 મિનિટ માટે। હવે આપણે જે ગાજરની પ્યુરી કરી હતી તેમાં હવે આપણે અડધી ચમચી બેકિંગ સોડા એડ કરીશું, તેમાં પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું। તો આ બાજુ વ્હાઈટ બેટર પણ એકદમ સરસ રીતે ખીલી ગયું છે। તો હવે તેને એડ કરીશું ઢોકળિયા કુકરમાં આ રીતે અને તેને 15 મિનિટ માટે કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે। તો હવે આપણે ઢોકળિયા એકદમ સરસ એવું ઠંડુ થાય ત્યારબાદ જ આપણે કટ કરીશું। તો મેં ઠંડુ કરી લીધું છે અને આ રીતે આપણે ચપ્પાના મદદથી
કટ લગાવી લઈશું અને તમે જોઈ શકો છો કે હું તમને વન પીસ બતાવી રહી છું. તો એકદમ સોફ્ટ, એકદમ સ્પંજી આપણા આ ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે વઘાર્યું લઈ લઈશું. તેમાં તેલ એડ કરીશું, રાઈ એડ કરીશું, તીખા મરચાં, લીમડો અને તલ એડ કરીશું સફેદ, અને આ રીતે ઢોકળિયા ઉપર વઘાર એડ કરી દઈશું. તો એકદમ સુપર સ્પોન્જી આપણા આ ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો તિરંગા ટાઈપમાં આપણા આ ઢોકળા બનીને રેડી થયા છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ. તો આવા જ વિડીયો સાથે અને આવી જ અવનવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. ટેક કેર.